સુરતમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને ચોક બજાર સર્વેલન્સ ટીમે રાજસ્થાન ખાતેથી ધરપકડ કર્યો છે। આરોપી નવેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન ચોક બજાર વિસ્તારમાં થયેલા કાપડના ગુનામાં સંડોવાયેલો હતો। નવેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન વેદ રોડ પંડોળ સહયોગ પાવર લૂમ્સ કોઓપરેટિવ સોસાયટીમાં આવેલી ફરિયાદીની દુકાન રોશન ટેક્સટાઇલ, હમઝા ટેક્સટાઇલ અને ઘડિયાળી ટેક્સટાઇલ પાસેથી કુલ 8 જણાએ દલાલો અને વેપારીઓની મદદથી ₹56,58,039ના કાપડનો માલ ખરીદ્યો હતો। તેમણે ખરીદી પછી 30 દિવસમાં રૂપિયા ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ પછીથી તેમની દુકાનો અને ફોન બંધ કરી નાસી ગયા હતા। આ મામલે ફરિયાદીએ 14 ઓક્ટોબર 2023ના રોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી। આરોપીઓ ધરપકડ ટાળવા છુપાતા ફરતા હોવાથી આઈપીસીની કલમ 70 હેઠળ તેમના વિરુદ્ધ વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા। પોલીસ કમિશનરની સૂચના અનુસાર કાર્યવાહી કરતી ચોક બજાર સર્વેલન્સ ટીમે આરોપીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો। પોલીસ ટીમ હવે બાકીના આરોપીઓને પણ શોધી રહી છે। આ ગુના સાથે સંકળાયેલા અન્ય સંભવિત આરોપીઓની તપાસ ચાલુ છે।